હમણાં એક દારૂડિયા મને કે ઉષાદભાઈ 108 નો નંબર આપો ને. એટલે મેં કીધું 108 નો નંબર 108 જ નંબર છે કીધું એનો. હું નીકળી પડ્યો છું. હમણાં 4-5 છોકરા આમથી આમ દોડાદોડી કરતા. મેં આ છોકરા કોના છે આમ કેમ દોડાદોડી કરે? મને કે 108 માં જન્મમાં છે. અમુક એવા ભૂકા કાઢના કહેવાય ને. હમણાં એક છોકરો સ્કૂલમાં મોડો ગયો ને, સ્કૂલમાં મોડો ગયો તો સાહેબ કે કેમ મોડાયો? આમ વાહે હાથ રાખીને ગયા તો એ કે કેમ મોડાયો? એ કે સાહેબ મારા ઘરે છે ને મહેમાન આવ્યા હતા. એમ? પણ મહેમાન આવ્યો તો તું શું કામ મોડાયો? એ કે સાહેબ એમાં એવું છે ને મહેમાન આવ્યા હતા ને તો મારા ઘરે છે ને મહેમાન આવ્યા હતા. પણ તો શું છે બોલ ને. મહેમાન આવ્યા હતા ને વાહે હાથ રાખ્યા છે ને ફટાફટ બોલવા માંડ. છોકરો કે સાહેબ ખીજાવ નહીં તો વાત કરું. એ કે આ બોલ. એ કે સાહેબ મારા ઘરે મહેમાન આવ્યા ને તો પછી છે ને મારા મમ્મીએ દૂધપાક બનાવ્યો. દૂધપાક બનાવ્યો ને પછી કે મને એમ કીધું કે તારા સાહેબ માટે લઈ જાય છે. સાહેબ કે એમ? હવે સાહેબ ને દૂધપાક છે ને ગાઢે છોટી ગયેલો. એમ દૂધપાક લાવ્યો તો આમ લોટો આપ્યો ને તો સાહેબ તો ગટ દૂધપાક પી ગયા ને પછી ઓલા છોકરાને કીધું તારો બાપો કોઈ દી મને બીડી નથી પીવડાવતો અને આ દૂધપાક કેમ મોકલ્યો? એટલે છોકરો કે સાહેબ એમાં એવું હતું ને કે મારી મમ્મીએ દૂધપાક બનાવ્યું. પછી અમારે ઘરની બગડી ભેંસ રહી એના દૂધનો દૂધપાક બનાવ્યો અને ફર્સ્ટ ક્લાસ એમાં એમ કહેવાય કે ચોખા નાખ્યા ફર્સ્ટ ક્લાસ બનાવી. પછી દૂધપાક ને ઠારવા મૂક્યો ને તો મને એમ કીધું તું ધ્યાન રાખજે. તો હું ધ્યાન રાખતો હતો ને પછી હું પી ગયો. હું પી ગયો ને કે અમારો રગડો કૂતરો આવ્યો ને એ જરાક બે જીભ છાટી ગયો. પછી કે મારા મમ્મી ભાવી ગયા તો એને કીધું કે કૂતરાને હેઠો દૂધપાક મહેમાન ને ન ખવડાવે છે, સાહેબ ને મોકલી દે. હા ને સાહેબ નો મગજ જઈ લ્યો કે તારી જાતના કૂતરાને હેઠા ખવડાવીશો? આમ કહીને આમ લોટાનો ઘા કર્યો ને તો સારે દિવાલમાં લોટો ફેર્યો. છોકરો રોવા મીડ્યો. સાહેબ કે હવે રોવા બેઠો, એક તો કૂતરાને હેઠા દૂધપાક પીવડાવે છે ને પાછો રોવા બેઠો. બહુ સાનું મુનો બેહી જા. છોકરો કે એટલે જ રોઉં છું કે મારા બાપાનો ઈ હવારે જાવાનો લોટો હતો. પછી સાહેબ ને ડેટોલ થી કોગળા કરવા પડ્યા. બોલો આવા અઘરા છોકરા થઈ ગયા. બોલો હા. હમણાં એક 8-10 વર્ષનો છોકરો ઓડો કેવો રાતના 2-2:30 વાગેલા લેપટોપમાં એમ કે ગેમ રમે. બરાબર 2-2:30 વાગે લેપટોપમાં ગેમ રમે. દાદા ઉઠ્યા. દાદા ઉઠીને કે દીકરા શું કરશો? એ કે દાદા ઊંઘ નથી આવતી ને તો લેપટોપમાં ગેમ રમું છું. આન દાદા ને વિચાર આવ્યો ભાઈ અત્યારે 2:30 વાગે લેપટોપમાં ગેમ ન રમાય દીકરા. ઊંઘ ન આવતી આય મારી પાસે બે હું તને વાર્તા સાંભળાવું. એટલે છોકરો આવ્યો દાદા પાસે આવીને બેઠો અને દાદાએ વાર્તા ચાલુ કરવા નથી ને ત્યાં છોકરો બોલ્યો કે દાદા એક સવાલ કરું? દાદા કે 1 ને 2 કરીને આપણે નવરાત છે. દાદાએ બીડી ટેકવી. આપણે છોકરો કે હે દાદા આપણે ઘરમાં કેટલા જણા? તો દાદા કે તું, હું, નાની બેન, તાર મમ્મી પપ્પા અને બિલાડી 6 જણા. 6. છોકરો કે હે દાદા આપણે 6 ના 6 રહેવું? દાદા કે ના રે ના કાલ તારે તો આમ રૂસડાવો રગડો કૂતરો લાવવાનો છે. હા હો એટલે આપણે હાથ થઈ જાવ. તો છોકરો કે દાદા કૂતરાને જોઈને બિલાડી ભાગી નહીં જાય તો પાછા આપણે 6 થઈ જાવ. દાદા કે ના રે ના પછી તું મોટો થાય ને તારા માટે એમ કહેવાય કે પરી જેવી કન્યા સાથે તને પરણાવી અને તારા માટે વહુ લઈ આવશું ફરી આપણે 7 થઈ જાવ. તો છોકરો કે દાદા ત્યાં નાની બેન છે એ સાસરે નહીં વહી જાય તો પાછા આપણે 6 થઈ જાવ. તો દાદા કે ના રે ના પછી તારા ઘરે છે ને એમ કે રાજકુમાર જેવો દીકરો આવશે. તો છોકરો કે દાદા ત્યાં તમે નહીં ઉકલી જાવ. તો દાદા કે તો લેપટોપમાં ગેમ રમતો હોય કે અત્યારના છોકરા ભૂકા કાઢ નાખ્યા. બોલ આવા જવાબ આપે, હાજર જવાબી થઈ ગયા. હમણાં એક છોકરો સ્કૂલમાં ગયો ને સાહેબ કે તારું નામ બોલ. છોકરો કે સાહેબ કેશવજી. એ કે તારા બાપનું નામ એમાં આવી ગયું, તારી માનું નામ એમાં આવી ગયું, અટક ઈ એમાં આવી ગઈ. સાહેબ ની ચોટલી ખીતો થઈ ગઈ કે આ બધું આમાં આવી જાય? તારું નામ બોલ હરખી રીતના. ઓલો કે એક વાર તો કીધું કેશવજી. એ કે તારા બાપનું નામ? એ કે સૌજી. તારી માનું નામ? તો કે વજી. અટક? તો કે જી. સાહેબ ને લીટી થઈ ગયા હોય કે અહીંયા ન ભણાવાય કે અહીંયા આવા જ છે બધા 4-4 અક્ષર માં આખી પેઢી કાઢે. બોલ કેવા. હમણાં એક બેન ને મેં કીધું બેન તમારો છોકરો આખો દી મોઢામાં અંગૂઠો રાખતો હતો તો એ ટેવ તમે કઢાવી કેમ? મને કે હવે એને છે ને ઢીલી ચડ્ડી પહેરાવું છું. તો 2 હાથે ચડ્ડી પકડવામાં રહે ને તો મોઢામાં અંગૂઠો નથી નાખતો. એ આમાં ગુજરાતી ગમે ત્યાંથી ગોતી ગુજરાતી એટલી બુદ્ધિ ક્યાંય નથી. હમણાં એક બેન છે ને બરાબર સ્કૂલમાં ભણાવતા હુઈ ગયા. નાકોડા ઢળતા હતા. એમાં ઓચિંતા છે ને મોટા સાહેબ ની ગાડીની એન્ટ્રી થઈ ને જેવી મોટા સાહેબ ની ગાડી આવી ને છોકરો આમાં અમુક હોય ને અમુક છોકરા છે ને સાહેબો પાસે હારા થાય એટલે એક છોકરો ઉભો થઈને બેન ને કીધું બેન મોટા સાહેબ આવ્યા. પછી ત્યાં બોલવા ગયો ને ત્યાં મોટા સાહેબ આવી ગયા. તો બેન આમ આંખ ખોલી અને છોકરાને કીધું જોયું છોકરાઓ કુંભકર્ણ છે ને આમ સૂતો હતો. ઓલા સાહેબ 200 રૂપિયા પગાર વધારીને ગયા. બોલો એ કેવું પ્રેક્ટિકલ ભણાવે છે. આ ગામડાની કોઠાવું છે. બોલો
મારી બાજુમાં એક પરિવાર રહે છે, આખો દી નકરી મહાભારત જ જોયા કરે, બોલો બીજો કઈ ધંધો જ નહીં. સવાર બપોર સાંજ મહાભારતની કેસેટ જ ચડાવેલી હોય. એમાં હું એને ઘરે ગયો ને તો એનો છોકરો બેઠો હતો, મને કે આવો કાકાશ્રી આવો. મેં કીધું હા, આને મહાભારત અડી ગયું કીધું. મેં કીધું ક્યાં તારા બાપા? મને કે કાકાશ્રી પિતાશ્રી તો નગર ચર્ચાએ ગયા છે. મેં કીધું નગર ચર્ચાએ ગયા છે? પછી મને ખબર પડી કે ગામમાં આટો મારવા ગયા છે. તો હું હાલતો થતો તો પછી મને વિચાર્યો, પાછું મેં પૂછ્યું, મેં કીધું તારા મમ્મી ક્યાં છે? મને કે કાકાશ્રી માતુશ્રી તો ખૂબ ભવનમાં છે. એટલે વાહ રવડામ ક્યાં કરતા છે કામ, એવું લાગ્યું મને. હું હાલતો થયો, મને કે કાકાશ્રી પિતાશ્રી આવે તો શું સંદેશો આપવાનો છે? મેં કીધું કેજે શકુની આવ્યો તો, કેજે શકુની આવ્યો તો, તારા બાપાની ખબર પડે કીધું. મને તમને બધાને ખબર, મને પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા, એ તો બધું ફેમસ થઈ ગયું, ભેંસ વાળી વાત તમને બધાને ખબર છે. પ્રેમજીભાઈ માસ્તર ભણાવતા હતા. હવે પ્રેમજીભાઈ માસ્તર મને ભણાવતા હતા ને, એમાં પ્રેમજીભાઈ ગયા જ્યોતિષ પાસે. તો જ્યોતિષ એનો હાથ જોઈને કીધું કે તમારે છે ને તમારું આયુષ્ય બહુ ઓછું છે, તમે ગમે ત્યારે ટપકી જાવ એમ છો. પણ તો પ્રેમજીભાઈ કે એનો ઈલાજ કઈ ખરો? તો ઓલા જ્યોતિષ કે એનો ઈલાજ એક છે કે તમને જયારે શીખ આવે ને, ત્યારે તમને શીખ આવે અને કોઈ બીજો વ્યક્તિ એમ બોલે ને કે ઘણું જીવો તો તમારી ઉંમર વધે. તો સાહેબ ના મગજમાં ઘરી ગયું, આવું કામ હોપવું કોને? એટલે નિશાળમાં આવ્યા ને બધા છોકરાને કામ હોપ્યું કે મને શીખ આવે ત્યારે તમારે 1000 કામ પડતા મૂકી અને તમારે એટલું જ બોલવાનું, સાહેબ ઘણું જીવો. તમે કઈ વાંધો નહીં, જયારે સાહેબ ને શીખ આવે ને, જેવી સાહેબ શીખ ખાય ને એટલે અમે તરત બોલીએ સાહેબ ઘણું જીવો. એમાં બરાબર અમારે અહીંયા છે ને, અમારા નિશાળની અંદર કૂવો હતો પાણીનો. હવે કૂવો હતો ને, સાહેબ ને નાવાની બહુ આદત, કે નાવાની એમ મજા આવે સાહેબ ને, ઉનાળામાં નાય. તો બરાબર સાહેબે એમ કીધું કે રાંઢવું બાંધ્યું કમરે, બરાબર કમર રાંઢવું બાંધીને બધા છોકરાને કીધું કે રાંઢવું પકડી રાખો, હું ધીમે ધીમે અંદર ઉતરું છું. અને સાહેબ એમાં અંદર કુવામાં ઉતર્યા, 150-200 ફૂટ ઊંડો કૂવો. અને બરાબર સાહેબ અંદર જતા હતા ને, અડધે પૂગ્યા ને તો ઓલો મુજારો થયો ને, તો સાહેબ ને શીખ આવી. જેવી શીખ આવી ને તો બધા છોકરાઓ રાંઢવું મૂકી દીધું, કીધું ઘણું જીવો. સાહેબ ગયા અંદર ભફામ દઈને. હમણાં એક છોકરો સુરતમાં પેપર દઈને આવ્યો ને, એટલે એમ છોકરા એને પપ્પા એને છોકરાને પૂછ્યું કે બેટા પેપર કેવું હતું? તો છોકરો કે પપ્પા ધોળા કલર નું હતું, લીટી વાળું. એના બાપા 2 ઝાપટ માર્યો. હમણાં અમારા સુરતમાં એક જણે પેપરમાં જાહેરાત દીધી કે એક યુવાનની જરૂર છે જેને સાયકલ આવડતી હોવી જોઈએ. આવા યુવાનની જરૂર છે. 2 ટાઈમ જમવાનું આપવામાં આવશે અને 30 દિવસનો મહિનો. 2 ટાઈમ જમવાનું 30 દિવસનો મહિનો. આવી રીતના જાહેરાત આપીને ત્યાં લુકેશ કડકેશ તો બહુ હોય. એક જણો ગયો કે મને સાયકલ આવડે છે, બોલો મારે શું કામ કરવાનું? ઓલા ભાઈ કે તને સાયકલ આવડે છે ને, જો સાયકલ પડી, હા મેં ટિફિન પડ્યું, આ બાજુમાં અન્ન ક્ષેત્ર હાલે છે 2 કિલોમીટર દૂર, ત્યાં તારે બપોરે જવાનું, તારે ખાતું આવવાનું, મારે હાટું ટિફિન ભરતું આવવાનું. વળી પાછું સાંજે જવાનું, તારે ખાતું આવવાનું, મારે હાટું ટિફિન ભરતું આવવાનું. એટલું જ કામ કરવાનું છે. બોલો કે પગાર કઈ નહીં, કે 2 ટાઈમ જમવાનું 30 દિનો મહિનો. બોલો મફતમાં ખાવાનું અન્ન ક્ષેત્ર વાળા આપે છે, તો ત્યાં કોઈક બીજા નોકર રાખીને મંગાવે છે. બોલો આવો અઘરી આઈટમ થઈ છે અત્યારે.